દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પઠાણ સાથે. તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે પંચમહાલ જિલ્લાના અનેક મુખ્ય માર્ગો પર ખાડા પડ્યા હતા અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો, જેને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન વિભાગ ગોધરા દ્વારા યુદ્ધના ધોરણે મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓને જોડતો મુખ્ય માર્ગ પર 10 વિશેષ ટીમો સતત કાર્યરત છે. ખાડાઓના ટકાઉ પુરાણ માટે ઉચ્ચ ગુણવત્તાની ECO ફિક્સ માઇક્રો સરફેસિંગ સામગ્રી અને બેબી રોલર દ્વારા યોગ્ય કોમ્પેક્શન સાથે પેચ વર્ક કરવામાં આવી રહ્યું છે. ગોધરા શહેર તરફ આવતા મુખ્ય માર્ગો હાલોલ ગોધરા લુણાવાડા રોડ તેમજ પાવાગઢ જાંબુખોડા જેવા વ્યસ્ત પ્રવાસના માર્ગો પર પ્રાથમિકતાના ધોરણે મરામત કામગીરી પૂર્ણ કરાવવામાં આવી છે. આ ઉપરાંત વરસાદી પાણીથી રસ્તા પર જમા થયેલા કાંપ અને માટી દૂર કરાવવામાં આવી છે, જેથી ખાસ કરીને દ્વિચક્રીય વાહન ચાલકોને અકસ્માતનો ભય ન રહે. રસ્તાની બંને બાજુ ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાનું પણ કટિંગ કરાવવામાં આવ્યું છે, જેથી વળાંકો પર દ્રશ્યતા વધે અને અકસ્માતો અટકાવી શકાય. જિલ્લા વહીવટીતંત્ર અને માર્ગ મકાન વિભાગે જણાવ્યું છે કે સમગ્ર ચોમાસા દરમિયાન રસ્તાઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે અને વરસાદથી અસરગ્રસ્ત તમામ માર્ગોને વિલંબ વિના મોટરેબલ બનાવવા માટે કામગીરી ચાલુ રહેશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.